પૂજા સમયે આંખમાંથી આંસુ કેમ આવે છે? તે શુભ કે અશુભ? જાણો તેનું રહસ્ય. શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે પૂજા કરતી વખતે કે મંદિર જતી વખતે તમારી આંખમાં આંસુ આવી ગયા હોય? દરેક વ્યક્તિ પોતાની મનગમતી પૂજા કરે છે. દરેક વ્યક્તિ સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરતી હોય છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે પ્રભુ તેમની પૂજા સ્વીકારે અને તેમને આશીર્વાદ આપે. તેમના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે. ઘણી વખત પૂજા કરતી વખતે આપણને કેટલાક સંકેતો પણ મળે છે જેને આપણે ક્યારેય અવગણીએ છીએ. પરંતુ પૂજા દરમિયાન મળેલા સંકેતો પરથી તમે જાણી શકો છો કે તમારી પૂજા સફળ છે કે નહીં. આવો જાણીએ પૂજા દરમિયાન આંખોમાં આંસુ અને અન્ય સંકેતોનો અર્થ શું છે. પૂજા દરમિયાન આંખમાં આંસુ. જો પૂજા દરમિયાન કોઈ વ્યક્તિની આંખમાંથી આંસુ આવે છે તો તેનો અર્થ એ છે કે તમારા મનમાં રહેલું દુઃખ જલ્દી ખતમ થવાનું છે. તમે હવે પ્રવર્તમાન અનિષ્ટો પર વિજય મેળવવાની નજીક છો. પૂજા દરમિયાન હાથ બળવો. જો પૂજાનો દીવો પ્રગટાવતી વખતે અથવા પૂજાના કોઈ પણ કાર્ય દરમિયાન તમારો હાથ બળી જાય છે તો તેનો અર્થ એ છે કે પૂજા દરમિયાન તમે કોઈ ભૂલ કરી છે. આવી સ્થિતિમાં ભગવાનની પૂજા યોગ્ય રીતે કરવાનો પ્રયાસ કરો અને યોગ્ય રીતે અનુષ્ઠાન કરો. પૂજા દરમિયાન બગાસું આવવું. જો તમે પૂજા દરમિયાન વારંવાર બગાસું ખાઓ છો તો શાસ્ત્રો અનુસાર તે સંકેત છે કે તમારી અંદર એક પ્રકારની નકારાત્મકતા હાજર છે. ઉપરાંત કેટલીક વાર ગંદા વિચારોને કારણે તમને પૂજા દરમિયાન બગાસું આવવા લાગે છે. સફળ પૂજાના સંકેતો. જ્યારે પૂજા દરમિયાન પ્રજ્વલિત દીવાની જ્યોત ઉપરની તરફ થવા લાગે તો સમજવું કે તમારી પૂજાથી ભગવાન પ્રસન્ન થયા છે. બીજી તરફ જો પૂજા દરમિયાન તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. ભક્તિ દરમિયાન આંખમાં આંસુ. ઘણી વખત મંદિરમાં જતા લોકોની આંખમાં આંસુ આવે છે. ઈશ્વરની ભક્તિમાં લીન લોકોની આંખમાં આંસુ નીકળવા લાગે છે. ઈશ્વર સાથે એક ખાસ પ્રકારનું જોડાણ મહેસૂસ થાય છે. તે એ વાતનો સંકેત છે કે ઈશ્વરે ખુદ તમને બોલાવ્યા છે. ઈશ્વર ઈચ્છે છે કે તમે મંદિર જાઓ, તેના દર્શન કરો, પૂજા પાઠ કરો. આવું હંમેશા ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ ખૂબ જ પરેશાન હોય છે અને તેને મુસીબતમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.